નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। જુનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા વોટરવર્ક્સ ઇજનેર, જોકે શહેરમાં એકાંતરા પાણી વિતરણ ચાલુ રહેશે। વિસાવદર ચૂંટણીનો માર્ગ મોકળો થતા રાજકીય પક્ષોએ આળસ ખંખેરી। આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ। ભવનાથમાં ગૌરક્ષા આશ્રમ ખાતે ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને સંતોનો ભંડારો યોજાયો। શેરનાથ બાપુના સેવકો મોટી સંખ્યામાં જોડાયા। અને ભેસાણની સરકારી વિનયન કોલેજના પ્રોફેસરની વિદ્યાર્થીની સાથેની વોટ્સઅપ ચેટ લીલા વાયરલ થતા શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂક્યું। સમગ્ર પંથકમાં પ્રોફેસર સામે રોષ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક। આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની। અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે। શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ। જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે। તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે। તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો। મોડર્ન પૂરી શાક, એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ। મોબાઈલ નંબર 9979384445।
This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઉનાળો જેમ જેમ આગળ વધતો જાય છે તેમ જુનાગઢ શહેરમાં પાણી વિતરણ માટે વોટર્સ વિભાગે પણ કવાયત શરૂ કરી છે. વોટર વર્ક્સ ઇજનેર અલ્પેશ ચાવડાએ કહ્યું કે જુનાગઢ શહેરને મુખ્ય 3 જળાશયોમાંથી પીવાનું પાણી આપવામાં આવે છે, જેમાં સૌથી મોટો ડેમ હસનાપુર ડેમ છે, ત્યારબાદ આણંદપુર ડેમ અને જુનાગઢ શહેરનો વિલિંગ્ટન ડેમ. આ 3 ડેમમાંથી જુનાગઢ શહેરને પાણી આપવામાં આવે છે. પરંતુ ગત વર્ષે સારો વરસાદ વરસ્યો હોવાને કારણે સૌથી મોટો ડેમ જે છે, જે હસનાપુર ડેમ છે, તેમાં પણ અત્યારે પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ છે. આણંદપુર ડેમ તેમજ વિલિંગ્ટન ડેમમાં પણ સારી એવી સપાટીએ પાણી દેખાઈ રહ્યું છે, જે તે જોતા ઉનાળાના આ 3 કે 4 મહિનામાં શહેરમાં પીવાના પાણીની કોઈ તંગી નહીં પડે તેમ લાગી રહ્યું છે. અલ્પેશ ચાવડાએ ઉમેર્યું કે જો જરૂર પડશે તો નર્મદાનું પાણી લેવામાં આવશે, બાકી વરસાદ સુધી જુનાગઢ શહેરમાં એકાંતરા પાણી વિતરણ ચાલુ રહેશે. તેમણે ઉમેર્યું કે વર્ષ દરમિયાન પણ આપણે એકાંતરા પાણી વિતરણ કરતા હતા, જેને કારણે આપણે પાણીનો સંગ્રહ, પાણી બચાવી શક્યા છીએ અને ઉનાળામાં પણ શહેરીજનોને પાણીની કોઈ તંગીનો સામનો નહીં કરવો પડે. હાલ મારું નામ અલ્પેશ ચાવડા, કાર્યપાલક ઇજનેર ઓટક શાખા, જુનાગઢ મહાનગરપાલિકા. હાલ જુનાગઢ શહેરમાં એકાંતરે પાણી વિતરણ વ્યવસ્થાનું કામગીરી ચાલુ છે. આગામી ઉનાળાની ઋતુને ધ્યાન લેતા જુનાગઢ શહેરના પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત જેવા કે હસનાપુર ડેમ, ત્યાં ઓવરફ્લો કેપેસિટી 33 ફૂટ છે, ત્યાં હાલ 29 ફૂટ જેવી સપાટી જળવાઈ રહેલ છે. વિલિંગ્ટન ડેમ છે, ત્યાં 35 ફૂટની સપાટીને સાપેક્ષમાં હાલ 28 ફૂટ સપાટી નો ડાટા મળેલ છે અને આણંદપુર ડેમ છે એનો ઓવરફ્લો જસ્ટ હમણાં બંધ થયેલ છે. જેથી આગામી ઉનાળાની ઋતુમાં આમ તો એ સમયાંતરે આપણે સમીક્ષા કરશું, પરંતુ હાલ કોઈ પાણી કાપ કે ડેમમાં જે હાલની જરૂરિયાત મુજબ જે ઉપલબ્ધતા છે એમાં કોઈ ઘટ પડવાની સંભાવના જણાતી નથી. શહેરમાં પાણી પૂરું મળી જશે? જી, જો વરસાદ છે એ રેગ્યુલર પોતાના મોન્સૂન પ્રમાણે એટલે શિડ્યુલ પ્રમાણે આવશે તો કોઈ પણ એવો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં. જો એવું કંઈ ભવિષ્યમાં જણાશે તો આપણે નર્મદાના પાણી છે અને બીજા કોઈ વૈકલ્પિક સ્ત્રોત છે એનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેથી કોઈ શહેરીજનોને આ બાબતે ચિંતા કરવાની જરૂર નહીં પડે. અને પોલિટિકલ બોડી, માન્ય કમિશનરશ્રી અને સૌ વતી એક અપીલ કરવામાં આવે છે કે ઉનાળાના સમય દરમિયાન પાણીનો બિનજરૂરી વ્યય ટાળે. અમારી સ્કોડની ટીમ પણ દરેક વિસ્તારમાં જાય છે અને લોકોને આ બાબતે સમજૂત પણ કરવામાં આવે છે. આ બાબતની પ્રેસ નોટ પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેથી જળ એ જ જીવનના જે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એની કિંમત છે એને સમજીને બિનજરૂરી વ્યય ન કરે અને નળ છે એ લગાડીને રાખે પોતાના કનેક્શનમાં, એવી નમ્ર અપીલ છે. વિસાવદર વિધાનસભાની ચૂંટણી આડે હાઈકોર્ટનો સ્ટે હતો, કારણ કે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયાએ જે તે વખતે ચૂંટણી જાહેર થાય તે પહેલા જ કાયદા કાનૂનીની આટી ઘૂંટી રમીને વિસાવદર ભેસાણની ધારાસભાની ચૂંટણી ન યોજાય તેવો તખતો ગોઠવ્યો હતો. ત્યારબાદ અંદરખાનેથી સમાધાન થઈ જતા હર્ષદ રીબડિયાએ
પોતાની પિટિશન પાછી ખેંચી લેતા વિસાવદર વિધાનસભાની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે અને આગામી સમયમાં જ્યારે ચૂંટણી જાહેર થવાની સંભાવના છે ત્યારે રાજકીય પક્ષોએ આળસ ખંખેરી છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે અને આ નામ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને ભરપૂર પ્રેમ કરે છે. ખેડૂતોના પ્રશ્ને ગોપાલ ઇટાલિયા હંમેશા ભેસાણ વિસાવદરની સાથે રહ્યા છે ત્યારે આ વખતે ગોપાલ ઇટાલિયાની જંગી બહુમતીથી જીત થશે. ગોપાલ ઇટાલિયાએ પણ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે બીજી તરફ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડીને ધારાસભ્ય બનેલ અને ત્યારબાદ ભાજપમાં ભળેલ પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું કે જો મને ભાજપ ટિકિટ આપશે તો હું ચોક્કસ ચૂંટણી લડીશ. ભેસાણ અને વિસાવદર બેઠક ઉપર પહેલેથી જ ભાજપનો કબજો રહેતો આવ્યો છે. नमस्कार, केम छो। विसावदार का चुनाव अभी होने वाला है, बाई इलेक्शन, और मुझे लगता है कि महीने 1.5 महीने में शायद इसका अनाउंसमेंट हो जाएगा। विसावदार से गोपाल इटालिया भाई को हम लोग जिम्मेदारी दे रहे हैं वहाँ से चुनाव लड़ने की, और मुझे पूरी उम्मीद है कि गोपाल इटालिया एक बहुत मजबूत कैंडिडेट होंगे और वहाँ से जीत के आएंगे। मेरी पार्टी के सभी कार्यकर्ताओं से, पूरे गुजरात के सभी कार्यकर्ताओं से, सभी लीडर्स से अपील है कि आप पूरा दम के साथ काम कीजिए इस विधानसभा के चुनाव के लिए, और हम सब लोग मिलके ज़रूर बीजेपी और कांग्रेस दोनों को हराएंगे। દોસ્તો, સૌથી પહેલા તો હું ગુજરાતના તમામ લોકો અને વિસાવદરના ખેડૂતોનો આભાર માનીશ કે ઘણા લાંબા સમયથી એમની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરથી ચૂંટણી લડે. મેં અરવિંદ કેજરીવાલજીને વિનંતી કરી અને અરવિંદજીએ મને એક જવાબદારી સોંપી છે કે વિસાવદરના ખેડૂતો અને ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવવા માટે આ ચૂંટણીમાં હું ઉતરું. દોસ્તો, હું આશા રાખું છું કે આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના તમામ એ લોકો કે જે લોકો તાનાશાહી સામે લડવા ઈચ્છે છે, ખેડૂતોનો અવાજ બનાવવા ઈચ્છે છે, એ લોકો મને આમ આદમી પાર્ટીને મદદ કરે. અને ખાસ કરીને વિસાવદરના ખેડૂતોનો વિશેષ આભાર માનીશ. અને એક ખાસ મહત્વની વાત એ છે કે ગુજરાતમાં ભાજપે આજ દિવસ સુધીમાં કોઈ પણ ધારાસભ્યને કે કોઈ પણ આગેવાનને ડરાવીને, ધમકાવીને, લલચાવીને તોડી પાડ્યો છે. પણ આ વખતે મારી ચેલેન્જ છે કે ભાજપની અંદર તાકાત હોય એટલી તાકાત લગાવી લે, પણ ગુજરાતના ખેડૂતોનો અવાજ, ગુજરાતના વિસાવદરના ખેડૂતોનો અવાજને નહીં ઝુકાવી શકે અને ગોપાલ ઇટાલિયાને ભાજપ ક્યારેય ડરાવી કે તોડી નહીં શકે. જય કિસાન. હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય, વિસાવદર વિધાનસભા. આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ હજુ ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીનું કોઈ પણ શેડ્યુલ કે તારીખો જાહેર કરેલ નથી અને આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરેલ છે. અમારા વિસાવદર વિધાનસભામાં અને જૂનાગઢ જિલ્લામાં હાલ આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી અને ગત એકાદ મહિના પહેલાં જ વિસાવદર નગરપાલિકામાં આમ આદમી પાર્ટીના 24 ઉમેદવારો પૈકી 20 ઉમેદવારોની ડિપોઝિટ પણ ડૂલ થયેલ છે, જેનો સીધો મતલબ છે કે અમારા વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું કોઈ વજૂદ નથી. જે તે વખતે આમ આદમી પાર્ટીમાં અમો હતા એના કારણે જીત મળેલી હતી, પરંતુ હવે આવનારા દિવસોમાં અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ સુસજ્જ થઈ અને સામે ગમે એવા ઉમેદવારને હરાવવા માટે કટિબદ્ધ અને સક્ષમ છે. અમારા જિલ્લામાં ગત લોકસભાની સાથે પેટા ચૂંટણી માણાવદર વિધાનસભાની થયેલ હતી. એમાં પણ મારા પરમ મિત્ર શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવાર હતા, તો અમારા જિલ્લાના તમામ કાર્યકર્તાઓએ ખભે ખભો મિલાવી અને એમને પ્રચંડ બહુમતીથી જીતાડેલ હતા અને જનતાએ પણ એનામાં વિશ્વાસ કરેલ હતો. અમારી વિસાવદર વિધાનસભાની જનતા પણ આવનારા દિવસોમાં ડબલ એન્જિનની સરકાર જે રીતે દેશમાં કામ કરી રહી છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં, તો વિસાવદર વિધાનસભા દેશના હિતમાં અને રાષ્ટ્રના હિતમાં ક્યાંય પણ આવનારા દિવસોમાં પાછળ રહેવાની નથી. અને વિસાવદર વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે ચૂંટણી પણ જાહેર કરે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઉમેદવાર મૂકે અથવા તો અમને મેદાનમાં ઉતારે તો અમે જીતવા માટે સક્ષમ છીએ અને ચૂંટણી લડવાની અમારી સંપૂર્ણ તૈયારી છે. વંદે માતરમ. જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌ પ્રથમ વખત સરકારી કચેરીના કર્મચારીઓ માટે ઓપન જુનાગઢ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જુનાગઢ જીમખાના ખાતે શનિ રવિ ભાઈઓ અને બહેનો એમ બે અલગ અલગ વિભાગમાં યોજાયેલી બેડમિન્ટન ટુર્નામેન્ટમાં સરકારની વિવિધ કચેરીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. મહિલાઓ માટે ફાઇનલ અને ભાઈઓ માટેનો ફાઇનલ મુકાબલો પૂર્ણ થયો ત્યારે જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં ઇનામ વિતરણ સંપન્ન થયું હતું. આ ટુર્નામેન્ટનો પ્રારંભ શનિવારે સવારે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કરાયો હતો. પોતે બેડમિન્ટન રમીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા વગેરે આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે ફાઇનલ મુકાબલો પૂર્ણ થયો અને વિજેતાઓને જ્યારે ઇનામ આપવામાં આવ્યા ત્યારે સરકારી કર્મચારીઓમાં વહીવટી તંત્રની આ પહેલની પ્રશંસા થઈ હતી અને અલગ અલગ સરકારી કોલેજના પ્રોફેસર હોય કે વર્ગ 1ના અધિકારીઓ હોય તેમણે બેડમિન્ટન રમીને પોતાની ચપળતા અને કૌશલ્યનું પ્રદર્શન રજૂ કર્યું હતું. હું RM ગંભીર, જિલ્લા આયોજન અધિકારી જુનાગઢ. ગઈકાલે 23 તારીખના રોજ 4 વાગે માનનીય કલેક્ટર સાહેબ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ જીમખાના છે એના સભ્યોની એક ઓપન ટુર્નામેન્ટ બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ, જેનું ઉદ્ઘાટન ગઈકાલે સાંજે 4 વાગે કલેક્ટર સાહેબે કરેલ. જેમાં ટોટલ 14 જેટલી બહેનો, ડબલ્સમાં 50 અને 42 જેટલી સિંગલ ભાઈઓની એન્ટ્રી આવેલ છે અને આજે સાંજ સુધીમાં ફાઇનલ પૂરું થશે. હું આસિસ્ટન્ટ પ્રોફેસર કુશ વાછાણી, બાઉદીન સાયન્સ કોલેજમાંથી, અને આજે જુનાગઢ જીમખાનાની અંદર ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન થયેલું છે, જે જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ જીમખાનાના સંયુક્ત ઉપક્રમે થયેલું છે. આની અંદર 100 થી 150 જેટલા કર્મચારીઓ અને જુનાગઢ જીમખાનાના મેમ્બર્સ છે એ લોકોએ ભાગ લીધો છે. સિંગલ્સ અને ડબલ્સની ટુર્નામેન્ટ છે, એનું સરસ આયોજન કરેલું છે અને જુનાગઢ જીમખાના છે એમનું અને જિલ્લા વહીવટી તંત્ર છે એમને અવારનવાર આવું આયોજન કરવા માટે વિનંતી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ભવનાથમાં આવેલ ગૌરક્ષા આશ્રમ ખાતે ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિ આજે ઉજવાઈ હતી. મહંત શેરનાથ બાપુના સેવકો સૌરાષ્ટ્રભરમાંથી આજે ત્રિલોકનાથ બાપુની સમાધિના દર્શન કરવા માટે ગૌરક્ષા આશ્રમ ખાતે પહોંચ્યા હતા. વહેલી સવારથી જ પૂજન અર્ચન અને દર્શનના કાર્યક્રમની સાથે સાથે ગૌરક્ષા આશ્રમ ખાતે સંતવાણી અને સંતોનો ભંડારો પણ યોજાયો હતો. મહંત શેરનાથ બાપુ ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદજી બાપુ જાગીર આશ્રમના મહંત ઇન્દ્ર ભારતી બાપુ સહિત ગિરનારી ક્ષેત્રના સંતોની સાથે સાથે મોટી સંખ્યામાં સેવકોએ પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો. મહંત શેરનાથ બાપુએ પોતાના બ્રહ્મલીન ગુરુ એવા ગૌરક્ષા આશ્રમ ખાતે ગુરુ ગોરખ ત્રિલોકનાથ બાપુની ભાવ વંદના કરતા કહ્યું કે સંત અને શુરાની આ સોરઠ ભૂમિ ઉપર અનેક સંતો થયા છે અને ત્રિલોકનાથ બાપુના આદર્શ અને એમના સિદ્ધાંતના પગલે ચાલી ચાલીને અમે સનાતન ધર્મનું રક્ષણ કરી રહ્યા છે. યોગી આદિત્યનાથ હોય કે મહંત શેરનાથ બાપુ હોય, તેમને માટે હંમેશા બ્રહ્મલીન મહંત ત્રિલોકનાથ બાપુ હંમેશા પૂજનીય અને આદર્શ રહ્યા છે તેવા પ્રતિભાવ સાથે સેવકોએ મોટી સંખ્યામાં આજના ભંડારામાં અને પુણ્યતિથિની ઉજવણીમાં ભાગ લીધો હતો. ભવનાથ તળેટીમાં ગિરનારની છાયામાં આ આવેલું ગુરુ ગોરક્ષનાથ આશ્રમ. આ ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં 33 વર્ષ પહેલા અમારા ગુરુ મહારાજે જીવન પર્યંત ભજન ભોજન અને સમાજની એક આગવી વિવેકશૈલી ઊભી કરેલી અને સંત સેવા અને ગૌ સેવાનું અદ્ભુત કામ કરેલું, જેમનું કૈલાસ ગમન 33 વર્ષ પહેલા થયેલું. આજે 33મા વર્ષે એમના પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એક સંતોના દર્શનનો, સંત સેવાનો અને ભજન ભોજન અને ભંડારાનું આ એક આયોજન સૌ સેવકોના દ્વારા આ આશ્રમમાં કાયમને માટે વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત રીતે અન્ન સેવાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ગુરુ ગોરક્ષનાથ ભગવાન અમારા ઈષ્ટ મહારાજના આશીર્વાદ, ગિરનારી દત્ત ભગવાન અને મા અંબાના ભવનાથ મહાદેવના આ પવિત્ર સ્થાનમાં હરમેશને માટે લોક સહભાગી અને સંતની સેવાનું આ કાર્ય આશ્રમ કરી રહ્યો છે. આજે આ તિથિ નિમિત્તે અમે સંદેશો આપીએ છીએ કે આવો આપણે સૌ જનજાગૃત થઈએ, સેવાનું કામ કરીએ અને પોતાના ભાગમાં આવેલું સ્વકર્મ હોઈએ, જેવું કે વૃક્ષનું જતન હોય, ગૌ સેવા હોય, હિન્દુ સંસ્કૃતિ હોય, એકતા હોય, સમરસતા હોય, આવા વિવિધ રાષ્ટ્રપ્રેમના કોઈ કાર્ય હોય એમાં સાથે મળી આપણે સહભાગી બનીએ. વધુને વધુ લોકો જાગૃત થાય એવી તિથિ નિમિત્તે અમારી સૌ સમાજને સદભાવના છે. રાષ્ટ્રપ્રેમ વધે, સંત પ્રેમ વધે, સમાજ સૌ એકતા સાથે કામ કરતો રહે એવી સદભાવના સાથે આપ સૌને આદેશ. જય ગિરનારી. આજે 24મી માર્ચ જેને વિશ્વ ક્ષય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સમય હતો કે ક્ષયને રાજરોગ ગણવામાં આવતો હતો અને ટીબી એટલે કે ક્ષય ગંભીર રોગ ગણાતો હતો, પરંતુ મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી કે હવે ટીબીના દર્દીઓ પણ ખૂબ જ ઘટી રહ્યા છે અને ટીબીની સારવાર પણ સફળ રહી છે. આજે વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે જૂનાગઢમાં મહાનગરપાલિકા ખાતે ટીબી દિવસની ઉજવણી થઈ હતી. રાજ્યમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની 311 ગ્રામ પંચાયત ટીબી મુક્ત હોવાનું જાહેર કરાયું હતું. ટીબીના લક્ષણ અંગે ડોક્ટર પાંડેએ વિગતો આપતા કહ્યું
કે 2 અઠવાડિયા કે વધારે સમયથી કફ આવવો, 2 અઠવાડિયા કે વધારે સમયથી તાવ રહેવો અને વજનમાં નોંધપાત્ર ઘટાડો થાય તો તે ટીબીના લક્ષણ હોઈ શકે છે. જ્યારે સારવાર માટે દરેક બાળકના જન્મ સાથે BCGની રસી મુકાવી જોઈએ. શંકાસ્પદ ચિહ્નો જણાય તો સરકારી હોસ્પિટલમાં ગળા પાની તપાસ અને એક્સરે તપાસ પણ કરાવી લેવી જોઈએ. ટીબીની 6 માસ કે તેથી વધુ સમયની સારવાર આવતી હોય છે, જે દરેક ટીબીના દર્દીઓએ હંમેશા કરાવી જોઈએ. કોર્પોરેશન ખાતે આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી થઈ હતી અને ટીબી નિર્મૂલનમાં જૂનાગઢ જિલ્લો અગ્રેસર રહ્યો છે અને અગ્રેસર રહેશે તેવો અભિપ્રાય તબીબી જગતનો રહ્યો હતો. આપણને જે લાયન્સ ક્લબ જુનાગઢ, રોટરી ક્લબ જુનાગઢ તથા પ્રસ્થાન ગ્રુપના સહયોગથી આપણે જે આપણા લાભાન્વિત દર્દીઓ છે કે જે લાભાન્વિત છે એમને સારી રીતે કીટ આપી શક્યા છીએ સીટીટીબી ઓફિસરના માધ્યમથી. તો એ માટે આ ત્રણેય સંસ્થાઓને કોર્પોરેશન વતી હું બિરદાવું છું અને એમને ફરીથી એમનું અભિવાદન કરું છું. થેન્ક યુ. સિટી આપણે આજે એક મેસેજ જોયો મેં ગ્રુપમાં કે સિટીમાં અને જિલ્લામાં, જુનાગઢ જિલ્લામાં જે ટીબી નિર્મૂલન માટે જે કામ થઈ રહ્યું છે, આઈ થિંક હું માનું છું ત્યાં સુધી પાંડે સાહેબ ખ્યાલ છે કે પૂરા સ્ટેટમાં જુનાગઢ જિલ્લો છે એ ઉપરના લેવલ ઉપર છે, ક્રમ નંબર ઉપર, અને ઘણા બધા ગામોમાં સિટી આપણા ટીબી મુક્ત થઈ ચૂક્યા છે. તો એ માટે હેલ્થની ટીમને ખૂબ ખૂબ આપણે ધન્યવાદ આપીએ છીએ. ગઈકાલે 23મી માર્ચે શહીદ દિન હતો. વીર ભગતસિંહ અને સુખરામ સહિતના અને રાજગુરુ સહિતના 3 શહીદોને જ્યારે ફાંસી આપવામાં આવી એ યુવાનોની શહાદતને યાદ કરીને ગઈકાલે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવમ પાર્ટી પ્લોટ ખાતે સદાશિવ ફાઉન્ડેશન અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢમાં બ્લડ ગ્રુપની અગ્રેસર પ્રવૃત્તિ કરતી સંસ્થા ગિરનારી ગ્રુપ દ્વારા આ રક્તદાન કેમ્પનું આયોજન થયું હતું. મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉપસ્થિત રહી પોતાના અમૂલ્ય રક્તનું દાન કર્યું. થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને અકસ્માતમાં જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે આ રક્ત કામ આવશે તેવા સૂર સાથે સમીરભાઈ દત્તાણી અને તેની ટીમે મહારક્તદાન કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. યુવા રક્તદાતાઓમાં મહિલાઓની પણ સંખ્યા વિશેષ જોવા મળતી હતી અને મહિલાઓએ પણ હોશે હોશે રક્તદાન કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોએ પણ આ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી. ત્યારે ગિરનારી ગ્રુપના સમીર દત્તાણીને અન્ય સ્વયંસેવકોએ આ પ્રકારના કેમ્પ સમયાંતરે અમારા દ્વારા યોજવામાં આવે છે ને એક માનવતાનો સેવા યજ્ઞ અમે પ્રજ્વલિત કરી રહ્યા છે તે બદલ રક્તદાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો. સમીરભાઈ દત્તાણી, ગિરનારી ગ્રુપ. આજરોજ શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા રક્તદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં બહોળી સંખ્યામાં અત્યારે લોકો રક્તદાન કરી અનેક માનવતાનું કાર્ય કરી રહ્યા છે. તે બદલ ગિરનારી ગ્રુપ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માને છે અને આજરોજ રક્તદાતાઓનો પણ આભાર માને છે. જય સ્વામિનારાયણ. હું આ બીજી વખત બ્લડ ડોનેટ કરું છું અને જે જરૂરીમંદ હોય એ લોકોને આપણું બ્લડ ઉપયોગી થાય એ માટે હું બ્લડ ડોનેટ કરું છું. જય સ્વામિનારાયણ. મારું નામ ઘનશ્યામ નાનજીભાઈ કાચા છે. આજરોજ વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ તથા જુનાગઢવાસી રાધારમણ દેવના આશીર્વાદથી આજરોજ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય શ્રી અજંત્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય 108 શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી આજરોજ આપણે શહીદ દિવસ નિમિત્તે અને ધોલેરા મંદિરના 200 વર્ષ નિમિત્તે તથા શિક્ષાપત્રીના 200 વર્ષ નિમિત્તે અને આચાર્ય પદની સ્થાપના નિમિત્તે આજરોજ છે આપણે શહીદ દિવસ નિમિત્તે આજરોજ મહારક્તદાન કેમ્પનું આયોજન જુનાગઢ ખાતે કરવામાં આવેલું છે. એસવીજી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટના નેજા હેઠળ આજરોજ આ મહારક્તદાન કેમ્પ છે એ આખા ગુજરાત, મહારાષ્ટ્ર અને આખા આંતરરાષ્ટ્રીય 59 જગ્યાએ કરવામાં આવેલ છે અને આવેલું છે. અને આનો મુખ્ય હેતુ છે કેન્સરગ્રસ્ત તથા થેલેસેમિયાગ્રસ્ત બાળકો તથા આપણે ગર્ભવતી સ્ત્રીઓના માટે અને આ આપણે સિવિલ હોસ્પિટલના અનુલક્ષીને આપણા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. અને આજરોજ અમે અમારો લક્ષ્ય છે 60 બોટલ રક્તદાનનું લક્ષ્ય અમે નક્કી કરેલ છે. જય સ્વામિનારાયણ. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલા સમય થઈ ગયો છે ફરીથી એક વિરામનો.
टिक टिक कसम ये खाए रे टिक 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 प्लास्टिक टिक ना पाए रे ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢના શિક્ષણ જગતને કલંક લગાવતી એક ઘટના ભેસાણ સરકારી કોલેજમાંથી સામે આવી છે, જેને કારણે શિક્ષણવિદોનું માથું શરમથી ઝૂકી ઉઠ્યું છે. ભેસાણમાં સરકારી વિનયન કોલેજ આવેલી છે, જેના પ્રોફેસર સચિન પીઠડિયાએ તાજેતરમાં કેટલીક વિદ્યાર્થીનીઓને વોટ્સઅપ ચેટ કરી હતી. આ ચેટનું લખાણ શિક્ષણ જગતનું માથું શરમથી ઝુકાવે તેવું દર્શાવાયું છે અને ભેસાણ પંથકમાં આ પ્રાધ્યાપક સામે ભારોભાર રોષ પ્રવર્તી રહ્યો છે. ABVP અખિલ ભારતીય વિદ્યાર્થી સંગઠને પણ આ પ્રોફેસર સચિનને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માગણી કરી છે. તો ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભરત બામભણીયાએ કહ્યું કે આ પ્રોફેસરની કામગીરીનો સંપૂર્ણ અહેવાલ અમે શિક્ષણ કમિશનરને મોકલી આપ્યો છે અને ત્યાંથી જવાબ આવે તેની અમે રાહમાં છીએ. પરંતુ આ ઘટનાને કારણે ભેસાણ પંથકમાં પ્રોફેસર સચિન સામે ભારોભાર રોષ અને નારાજગી છે. તો શિક્ષણ જગતમાં આવા લંપટ પ્રોફેસરોને શોધીને તેની હકાલપટ્ટી કરવી જોઈએ, જેલમાં ધકેલવા જોઈએ તેવો સૂર પણ યુવા આગેવાનોમાં પ્રવર્તી રહ્યો છે. આ જે ઘટના આવી છે એમાં એવું થયું છે કે જે વિદ્યાર્થીઓ મને શુક્રવારે 28 તારીખે ફેબ્રુઆરી મહિનામાં મને મળ્યા હતા અને એણે મને કીધું કે સાહેબ અમારા માર્ક કાપી નાખે છે, અમારી હાજરી પૂરતા નથી અને બીજું અમને એવા SMS કરે છે. એટલે મેં એમને કીધું કે આપણે ત્યાં એક હેરેસમેન્ટ કમિટી છે અને બેન એના અધ્યક્ષ છે, ચેરમેન છે, એને તમે મળો અધ્યક્ષને અને મને ન કહી શકો તો એને તમે એ પ્રકારની ફરિયાદ કરો. પછી એમણે એવું કર્યું કે શનિવારે એ લોકો એના વાલી સાથે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં અરજી કરી અને પોલીસ સ્ટેશનમાં અમને બોલાવવામાં આવ્યા. એટલે અમે જે જાણતા હતા એ વાત અમે પોલીસ સ્ટેશનમાં કરી અને પછી અમારા લેવલ ઉપર અમે આ જે આખી ઘટના જે બની છે એની લખી તૈયાર કરી અને અમે કમિશનરને મોકલી આપ્યું અમારા વિભાગને. અને બાકી અમે લોકલ કક્ષાએ સિનિયર અધ્યાપકોની કમિટી બનાવી અને એની તપાસ મેં એને સોંપી દીધી પ્રિન્સિપાલ તરીકે. એ અહેવાલ જે છે એ તૈયાર થયો ને એ અહેવાલ અમે અમારી ઓફિસને ગાંધીનગર એ મોકલી આપીએ છીએ. એટલે એમાં જે છે એમાં છોકરાઓને માર્ક ઓછા આપવા, મૂકવા, એની હાજરી ન પૂરવી અને અમુક જે વિદ્યાર્થીનીઓ છે એની સાથે વિભત્સ અશ્લીલ જેને કહી શકાય એવા વાક્યોનો પ્રયોગ એ કરતા હતા, એની વાત પણ એમાં થઈ. અને આ રીતે એ વિદ્યાર્થીનીઓ જે છે એણે અમને લેખિતમાં આ ફરિયાદ કરી, જે ફરિયાદના આધારે એક અહેવાલ તૈયાર કરીને અમે કમિશનરને મોકલી આપ્યો છે. જેનિશ ભયાણી, યુવા આગેવાન. હાલ અત્યારે ભેસાણ સરકારી વિનયન કોલેજ ઉપર જે સચિન પીઠડિયા નામના પ્રોફેસર છે, ઘણા સમયથી અહીંયા ફરજ ઉપર હતા. એ અવારનવાર બહેનો દીકરીઓનું શોષણ કરતા, માનસિક ત્રાસ આપીને શારીરિક શોષણ કરવાની પૂરા પ્રયત્ન કરતા અને વોટ્સએપની અંદર આપણે એવા ચેટ્સ જે છે ટૂંકમાં એની એક બહુ આપણે ગંભીર બાબતની વિબત છે, જે આપણે સમાજમાં ન કહી શકીએ એવી છે. અને રાત્રે 12 વાગે પણ મેસેજ કરેલા છે એવું પણ જોવા મળે છે, જે હકીકતમાં એને ના કરવા જોઈએ રાત્રે 12 વાગે. અને એક શરીર સુખની માગણી પણ કરેલી છે એવું પણ એમાં જોવા મળે છે એના ચેટ્સની અંદર. અને હકીકતમાં અવારનવાર ઘણી વખત આ કિસ્સાઓ આવે છે, પરંતુ બેન દીકરીઓ એની ઇજ્જતને કારણે આ મુદ્દો ક્યાં બહાર કહી શકતી નથી. આ વખતે આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો છે, તો એ બહેનોનો અવાજ બનીને અમે મુદ્દો ઉઠાવીએ છીએ અને એની ઉપર ગંભીરમાં ગંભીર પગલાં લેવામાં આવે. આવનાર સમયમાં એને પોતાની નોકરીમાંથી બરખાસ્ત કરવામાં આવે અને ડિસમિસ કરવામાં આવે. તેમજ આવનાર સમયમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP માં પણ વાતચીત થઈ છે કે સંગઠન દ્વારા પણ
આવનાર સમયમાં મામલતદારશ્રી, કમિશનરશ્રી તથા વિવિધ તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવશે અને અમે લોકો એમની સાથે રહીશું. સાથે સમાજના ટોટલી લોકો, ગ્રામજનો અને તાલુકાના તમામ આગેવાનો અને લોકો સાથે મળીને જરૂર પડશે તો એક હાથમાં શસ્ત્ર અને એક હાથમાં શાસ્ત્ર બંનેને સાથે રાખીને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી મેદાનમાં ઉતારવાની અમારી પૂરી તૈયારી છે. અને અત્યારે હાલની અંદર કોઈ બેન દીકરીઓ છે ટૂંકમાં તો એની પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કોઈ ફરિયાદ કરવા તૈયાર નથી થતું, પરંતુ જો જરૂર પડશે તો એ બાબતના પણ અમે યોગ્ય પગલાં લેશું એવી કંઈક કોશિશ કરીએ. તો ભેસાણ તાલુકામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જે રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે તેમાં લોટ, લાકડા અને પાણીની સ્થિતિ હોવાનો આક્ષેપ પણ સ્થાનિક ગ્રામજનો કરી રહ્યા છે. આરએનબીએ જે ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં મધુરમ કન્સ્ટ્રક્શનને વિશલ હડમતિયા ગામના રોડ બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ મધુર કન્સ્ટ્રક્શન વ્યાપક ભ્રષ્ટાચાર કરીને ખૂબ જ નબળી ગુણવત્તાના રોડ બનાવે છે. ડાયવર્ઝન અંગે પણ કોઈ દિશા સૂચક બોર્ડ મૂકતા નથી તેવા આક્ષેપ સાથે વિશલ હડમતિયા ગામના લોકોએ આરએનબીમાં ઉગ્ર રજૂઆત કરીને આ રોડની કામગીરીનું નિરીક્ષણ કરવા માગણી કરી છે. વિશલ હડમતિયા ગામના માજી ધારાસભ્ય મનસુખભાઈ વાઘેલાએ કહ્યું કે આરએનબીના કોઈ અધિકારી કે કાર્યપાલક ઇજનેર આ રોડ ઉપર સ્થળ નિરીક્ષણ કે કામગીરીનું સુપરવિઝન કરવા માટે આવતા નથી, જેને કારણે મધુરમ કન્સ્ટ્રક્શનનો માર્ગ મોકળો બની ગયો છે અને બેફામ ભ્રષ્ટાચાર સાથે તે રેતી કાંકરી રોડ ઉપર ફરતા રહે તેવા કામ કરે છે. વારંવાર અકસ્માત થઈ રહ્યા છે, આમ છતાં આરએનબીના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી તેવો આક્ષેપ મનસુખભાઈ વાઘેલા તેમજ ભેસાણ તાલુકા પ્રમુખ સહિતના હોદ્દેદારોએ કર્યો છે. મારું નામ મનસુખભાઈ વાઘેલા, માજી સરપંચ વિશળ હડમતિયા. આજે વર્ષોથી જે ભેસાણ તાલુકાના લોકો અને આતુરતાથી જે રાહ જોતા હતા કે ભેસાણ ચોકડીએથી ઠેઠ હડમતિયા ચોકડી સુધીનો જે ભેસાણ હાઈવે પહોળો કરી અને મોટો કરવામાં આવે તેની તમામ ધારાસભ્યોથી લઈ જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો, તમામ લોકોની રજૂઆતોને ધ્યાને રાખી અને સરકારશ્રીએ આજથી 2 થી 3 વર્ષ પહેલાં મંજૂર કરવામાં આવેલ છે અંદાજે 60 કરોડ જેવી માતબર રકમ, અને જેનું કામ આજે મધુરમ કન્સ્ટ્રક્શનને આપવામાં આવેલું હોય અને આ કામ ચાલુ કરવામાં આવેલું છે, પરંતુ આવડા મોટા પેકેજની અંદર પીડબ્લ્યુડી કે કાર્યપાલક ઇજનેર ડોકો પણ કાઢતા નથી. કામની અંદર એવો મોટો ભ્રષ્ટાચાર ચાલુ હોય કે જે સાઈડો ખોદવામાં આવે છે એ સાઈડો ઉપર ટ્રાફિકના નિયમોને એક બાજુ મૂકી કોઈ રેડિયમ પટ્ટી કે રેડિયમ ડોગલા રાખવામાં આવતા નથી. રાતે 2 વ્હીલરો કે નાના વાહનોવાળા ખાડામાં ઘરી જાય અને અકસ્માત થાય છે, છતાં આવી રજૂઆતો હોવા છતાં કોઈ સામું જોતા પણ નથી. જ્યારે પીજીવીસીએલના મોટા મોટા પોલ અને જંગલ ખાતાના મોટા ઝાડવા પણ આજે જે કટિંગ કરવામાં આવ્યા નથી અને કામ ચાલુ છે. અમુક જગ્યાએ જે જગ્યા મળતી નથી, જે ચોમાસાનું ખેતરોનું પાણી જે સાઈડમાં નિકાલ કરવામાં આવે છે એ નિકાલને ભરી દેવામાં આવે છે. તો મારો પ્રશ્ન એ છે કે જ્યારે પાછો ચોમાસું આવશે તો આ પાણી ક્યાં આવશે? રોડ ઉપર કોઈ એન્જિનિયરના એવા નક્કર પ્લાનિંગ નથી કે પોલો હટાવી લેવા, ઝાડવા કપાવી નાખવા અને પછી કામ કરવું. અલગ અલગ જગ્યાએ કામ કરતા આવે છે. એ કામની અંદર જે કાંકરી ભરવામાં આવે છે અત્યારે અડધો પોણો ફૂક્યો મોટો, છતાંય એની ઉપર રોલિંગ નથી થતું, એને પાણી છાંટવામાં નથી આવતું. જ્યાં જ્યાં પુલની વ્યવસ્થા અહીંયા વિશળ હડમતિયા પાટીએ આપ જોઈ રહ્યા છો તે ત્યાં પુલ પાડી દેવામાં આવ્યું ને જેને પીસીસી કરીને લોખંડ બાંધવામાં આવ્યું. એ લોખંડ ખરેખર મારા ધાર્યા મુજબ એસ્ટિમેટ જોયો નથી, પણ 4 ને ગાળે હોવું જોઈએ, એને બદલે 8 ને 6 ને ગાળે લોખંડ બાંધવામાં આવે છે. મારું નામ પ્રવીણ સોજિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. જુનાગઢથી ખજૂરી હડમતિયા ચોકડી સુધી જે રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું છે એમાં સરકારશ્રી દ્વારા 60 કરોડ કરતાં પણ વધારે રકમ ફળવાયેલી છે. છેલ્લા ઘણા સમયથી આ કામ શરૂ થયું છે, પણ કામની ગતિ ખૂબ ધીમી છે. ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે. અવારનવાર આ બાબતે ટેલિફોનિક અધિકારી શ્રીઓને પણ અમે રજૂઆત કરેલી છે. બીજું કે હાલમાં જે રસ્તો છે આવી જ રીતે કામ ચાલે તો આ 2 વર્ષે કામ પૂર્ણ થાય. તો હું મીડિયાના માધ્યમથી કોન્ટ્રાક્ટરને પણ કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે જે આગળના ખાડા બુરવાના છે જૂના રસ્તા ઉપર એ તાત્કાલિક ધોરણે ખાડા બુરી અને નાલા પુલિયાનું કામ પણ ઝડપથી પૂરું થાય. બીજું કે જ્યાં જ્યાં ડાયવર્ઝનો કાઢવામાં આવ્યા છે
ત્યાં અકસ્માત ન થાય એના માટે ડાયવર્ઝનના લેબલો મારી અને એના સ્ટેન્ડ ઊભા કરી અને ડાયવર્ઝન દેખાવતું એક બોર્ડ પણ બનાવવું પડે અને મુકાવવું પડે. તો દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા હતા અત્યાર સુધીના GDPL જુનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. જુનાગઢને પીવાનું પાણી પૂરું પાડતા તમામ જળાશયોમાં પાણીનો પૂરતો જથ્થો હોવાનું જણાવતા વોટરવર્ક્સ ઇજનેર. જોકે શહેરમાં એકાંતર પાણી વિતરણ ચાલુ રહેશે. વિસાવદર ચૂંટણીનો માર્ગ મોકળો થતા રાજકીય પક્ષોએ આળસ ખંખેરી. આમ આદમી પાર્ટીમાંથી ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરતા આપના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ. ભવનાથમાં ગૌરક્ષા આશ્રમ ખાતે ત્રિલોકનાથ બાપુની 33મી પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને સંતોનો ભંડારો યોજાયો. શેરનાથ બાપુના સેવકો મોટી સંખ્યામાં જોડાયા. અને ભેસાણની સરકારી વિનયન કોલેજના પ્રોફેસરની વિદ્યાર્થીની સાથેની વોટ્સઅપ ચેટ લીલા વાયરલ થતા શિક્ષણ જગતનું માથું શરમથી ઝૂક્યું. સમગ્ર પંથકમાં પ્રોફેસર સામે રોષ. તો આ સાથે જ મને રજા આપશો. નમસ્કાર.